જગતજનની જગદંબાની આરાધના પવિત્ર પર્વ નવરાત્રિના 7મા નોરતે પાટણ શહેરના પદ્મનાભ 4 રસ્તા નજીક આવેલા યશ ગ્રીન સોસાયટીના રહીશો દ્વારા વેશભૂષા અને ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીની આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું। યશ ગ્રીનમાં રહેતા પરિવારના નાના ભૂલકાઓએ વિવિધ દેવી દેવતાઓના પહેરવેશ પરિધાન કર્યા હતા, જ્યારે બહેનો અને ભાઈઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજી ધજીને રાસ ગરબાની રમઝટ મચાવી તથા નવરાત્રિના 7મા નોરતાએ સમૂહમાં માતાજીની આરતી ઉતારી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। નમસ્કાર પાટણવાસીઓ, પદ્મનાભ વિસ્તારમાં આવેલી અમારી યશ ગ્રીન સોસાયટી કે છેલ્લા 3 વર્ષની અંદર નવરાત્રિ પર્વનું ખૂબ જ સુંદર આયોજન કરી રહી છે। આજે પણ તમે જોઈ શકો છો એમ કે આજે પણ ખેલૈયાઓ મન મૂકીને ત્યાં ઘૂમી રહ્યા છે ગરબે, અને વિવિધ પ્રકારની થીમ ઉપર છેલ્લા 5 દિવસથી ખેલૈયાઓ ગ્રીન પરિવારના રમી રહ્યા છે। આજે પણ ખૂબ જ સુંદર એવું વેશભૂષા પરિધાનનું આયોજન કરેલું હતું, જેની અંદર બાળકો અને બહેનો અને ભાઈઓ અલગ અલગ વેશ પરિધાનની અંદર સજી ધજીને અને અમારી યશ ગ્રીન સોસાયટીના ક્લબ હાઉસના ચાચર ચોકમાં ખૂબ જ સુંદર ગરબા રમી રહ્યા છે। અમારા પ્રમુખશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે। એ પણ અમારી આમ તો જોવા જઈએ તો હમણાં કેવું થાય છે કે શેરી ગરબાનું કલ્ચર ભૂલાઈ જાય છે। એ હેતુસર અમે છેલ્લા 3 વર્ષથી અહીંયા આયોજન કરી રહ્યા છીએ, જેની અંદર રોજે રોજ ખેલૈયાઓ મન મૂકીને નાચે છે, જેમાં અલગ થીમ છે, વેશભૂષાની થીમ છે। આવતીકાલે 108 મહાઆરતીનું બી આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મહાપ્રસાદનું પણ આયોજન છે અને રોજે રોજ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે અને ખેલૈયાઓ સાથ આપે છે। અને અમે આશા રાખીએ કે આવી રીતે જ પાટણની દરેક જગ્યાએ શેરી ગરબાનું આયોજન થાય, જેથી કરીને આપણું ભૂલાઈ ગયેલું કલ્ચર પાછું આવી જાય। ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ।